નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બપોર પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં અત્યારે મેઘ તાંડવ પણ જોવા મળવાનો છે, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી એક ભેજવાળી સિસ્ટમ છે આગળ વધી ગઈ છે અને એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર મોટા પાયે અસર પહોંચાડશે। આ સાથે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર અત્યારે દર્શાવવામાં આવ્યું છે। ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે, કયા જિલ્લાઓની અંદર હજી પણ મુશળધાર વરસાદ પડશે, કારણ કે અત્યારે આસમાની જે વરસાદની સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધી ગઈ છે અને દક્ષિણ ભારત તેમજ પૂર્વ ભારતના જે બંગાળની ખાડી છે ત્યાં વિશાખાપટ્ટનમ, ઓડિશા, આંધ્રપ્રદેશ તેમજ કાઠમાંડુના વિસ્તારો, નેપાળ અને મિત્રો જે પર્વતીય ઉત્તર પૂર્વીય વિસ્તાર કહી શકીએ આપણે, એ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદની સિસ્ટમો થોડીક જોવા મળી રહી છે અને સૌથી વધારે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ ગુજરાત નજીક આગળ આવી ગયો છે। એટલે કે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ હજી પણ જોવા મળશે। 2 દિવસ માટે આ વરસાદની સિસ્ટમ છે એને અસર કરતી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપી હતી અને અત્યારે ઓફિશિયલી આ પ્રકારની આગાહી આપી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં 5 સપ્ટેમ્બર, 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર આ 3 દિવસ ભારેથી અતિ ભારે રહેવાના છે, જેમાં આજે ગુજરાત રાજ્યમાં 5 સપ્ટેમ્બરના રોજ બપોર પછી વાતાવરણ પલટાણું છે। સાંજ સુધીનું જે વાતાવરણ છે એમાં હવામાન આગાહી દ્વારા, એટલે કે હવામાન ખાતાની જે આગાહી અવારનવાર જાહેર કરવામાં આવતી હોય એ આઈએમડી ડિપાર્ટમેન્ટની આગાહી એવું કહે છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ જોવા નહીં મળે। બાકી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત હોય કે પછી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર સુધીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। એટલે કે આ જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। બાકી જોવા જઈએ તો બીજા 3 થી 4 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છે એ ભેજવાળા પવનો પણ ફૂંકાતા જોવા મળશે। આના કારણે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એ માહિતીને આપણે ધ્યાનમાં રાખીએ તો ગુજરાત ઉપર 7 તારીખ સુધી વરસાદનું જોર યથાવત। અત્યારે તમે કચ્છ લાગુના વિસ્તારની અંદર, જેમાં લખપત, નળિયા, ખાવડ, બોડેલી સાથે સાથે રાજપીપળા, અમોદના વિસ્તારો દક્ષિણ ગુજરાતના છે, મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે, અમદાવાદથી ઉદયપુર, છોટાઉદેપુર, કોટા, ભોપાલ, ઇન્દોર અને મિત્રો ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો, એટલે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતમાં સુરત છે, નવસારી, ડાંગ, આહવા તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ લાગુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રકારના રેડ એલર્ટના જે છે એલર્ટ આપી દેવામાં આવ્યા છે। 2 રેડ એલર્ટના છે એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે। એક રેડ એલર્ટ છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી આગળ વધી અને ગુજરાત તરફ આગળ વધશે, એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારો કે પછી મધ્ય ગુજરાતની અંદર આ અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ સિસ્ટમને પણ અસર પહોંચાડશે। તો એ પ્રકારની અત્યારે આગાહી સામે આવી ગઈ છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવનો ફૂંકાવાના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘ તાંડવ છે જોવા મળેલું છે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ સાથે કોંકણના વિસ્તારો હોય કે પછી અત્યારના મિત્રો લેટેસ્ટ જે 90 ડિગ્રી સેલ્સિયસ આધારિત વરસાદની આગાહી છે એક જ સમયમાં કરી દેવામાં આવતી હોય, તો એ પ્રકારની આગાહી છે આપણે અવારનવાર જોતા હોય છે। વરસાદની આગાહી તો આપણે જોઈ, પરંતુ અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે, ભારે પવનોની ગતિ પણ જોવા મળશે। તો એ આગાહી તમને જણાવીએ। અહીંયા સ્ક્રીન ઉપર તમે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા, એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટનો મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારાનો એક મેપ જાહેર કરવામાં આવ્યો છે। હવે આ મેપ તમે જોઈ લો કે અહીંયા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર 2 થી 3 વિસ્તારો છે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। બાકી જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટની આગાહી છે કરવામાં આવી હોય, પરંતુ
વેધર એનાલિસિસનું અપડેટ જ્યારે પણ મારતા હોય ત્યારે એ જે ગુજરાત રાજ્યમાં વરસાદનો ભાવ અથવા તો વજનનો ભાવ છે એ 22,150 હોય તો ત્યાં મિત્રો લગભગ 21,000 આસપાસ નીચેના વિસ્તારોની અંદર વધારે પડતા હોવા જોઈએ. એટલે કે 21 તારીખના રોજ છે એ વરસાદનો ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ આગળ વધી ગયો જણાયેલ છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમના ઘેરાવાના કારણે વાતાવરણની અસર અત્યંત ભારે દર્શાવવામાં આવી. વેધર એનાલિસિસનો એક્સપર્ટ પણ અત્યારે છે એ હેવી ડોઝ અત્યારે લઈ અને ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે સક્રિય બનાવતો હોય અને વરસાદના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળા સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. એટલે જ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે તો અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. અત્યારે તમે જુઓ તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ શું છે, વેધર એનાલિસિસનું એક્સપર્ટ શું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ હોનારત સર્જાની છે એ હોનારત પાછળનો જવાબદાર પણ કોણ છે. તો આ પ્રકારની માહિતી અને આગાહી જો એક વખત મળી જાય તો ગુજરાત રાજ્યમાં ખેડૂતો જ ખૂની છે કે પછી વાતાવરણની અંદર અસર છે એ બીજા કોઈ બતાવી રહ્યા છે. તો એક તો મિત્રો જનક અને પૂંજા છે એ તો ફેલ થઈ ગયા. બીજું છે મિત્રો વેધર એનાલિસિસ એક્સપર્ટ એટલે કે જે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભાવ ફેરી કરતા હોય એ તો એમના દ્વારા છે એ 2500 રૂપિયા. હવે બીજા નંબરની આગાહી જોઈએ તો બીજા નંબરની આગાહીમાં ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર અને અમુક જિલ્લાઓની અંદર મેઘતાંડવ છે એ જોવા મળશે. આ વરસાદી સિસ્ટમનો ટ્રફ મજબૂત થયો પરંતુ વાતાવરણની અસર છે એને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ અપડેટ હશે એ અપડેટ ઘટતી હશે. વેધર એનાલિસિસના એક્સપર્ટ પ્રમાણે પણ આ આગાહી છે કરવામાં આવતી હોય છે પરંતુ ઘણી વખત આગાહીકારો દ્વારા જ આગાહી છે શેર કરવામાં આવે, બાકી બીજા કોઈ પણ લોકો પાસે આગાહી છે શેર થતી નથી. વેધર એનાલિસિસની અપડેટ પણ આપણે જાણી હતી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ પ્રકારની માહિતી છે ચાલી રહી છે. ઘણા બધા રિપોર્ટ અને આરબીઆઈ સંબંધિત જે પણ અપડેટ હોય હેનરી કલ્ચર આધારિત એટલે કે એગ્રીકલ્ચર અને હેનરી કલ્ચર આધારિત ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડ્યો હશે પરંતુ તે આ જે લોકો છે એ લોકોના કોઈ પણ પ્રકારના હેનરી વર્ઝન આવતા નથી. વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એ એક્સપર્ટ પણ આપણે આવનારા સમયની અંદર જોઈશું કે ગુજરાત ઉપર શું ખરેખર વરસાદનો ટ્રફ છે એ મજબૂત થવો જોઈએ અને વાતાવરણ છે એ ગુજરાતથી ખૂબ જ નજીક આવવું જોઈએ. વેધર એનાલિસિસના એક્સપર્ટ પ્રમાણે જે પણ અપડેટ હોય એ અપડેટ જણાવવું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ પ્રકારની આગાહી છે કરવામાં આવી છે. બાકીના વિડીયો છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ છે, બીજા વિડીયો છે એ મોઢામાં માવો છે અને ત્રીજા વિડીયો છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અને મત વિસ્તાર, ખાસ કરી ગુજરાતના મત વિસ્તાર અરબ સાગર, બંગાળની ખાડી અને લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદનું જોર છે એ વધવું જોઈએ. વરસાદની સિસ્ટમ છે એ પણ વધવી જોઈએ નહીં. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ શા માટે વધી રહ્યું છે એની પાછળનું કોઈ એક મુખ્ય કારણ હોવું જોઈએ. વરસાદી સિસ્ટમનો ટ્રફ જ શા માટે ઉડી જાય? કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે પવનો છે એ ફૂંકાવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. હવે મિત્રો વિવિધ તમને મેપ પર દર્શાવીએ એ પછી ગુજરાત રાજ્ય ઉપર હવામાન શું કહે છે એ સૌપ્રથમ તમને દર્શાવી દઈએ. તો રાજ્યમાં ગુજરાત રાજ્યની અત્યારે વાત કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય માટે એવા બે કારખાના ગોતી દો કે જેથી કરીને એક મિત્ર છે એમનું પોતાનું પેલેસ છે એ વેધર એનાલિસિસને આગાહી છે એ જાણકારી મળી. તમારે આ જે અપડેટ કરવાનો હતો એ અપડેટ શા માટે હતો? ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ ન થયું કારણ કે ગુજરાત દરિયા ઉપર છે વેધર એનાલિસિસના એક્સપર્ટ છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર પહોંચાડી શકે. આ પ્રકારે વરસાદનું જોર અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી એ માહિતી ખાસ કરીને માન્ય ગણવામાં આવશે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિઓ છે વેધર એનાલિસિસ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમને હજી પણ મોડું થતાની સાથે અગરબત્તીની ઘેરાવો છે એ મજબૂત માની લેવો જરૂરી છે. તો અત્યારે તો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો પણ સૂકા તળેહીમાં પહોંચી રહ્યા છે.
વેધર એક્સપર્ટના અપડેટ પણ ત્રાહીમાં પહોંચી રહ્યા છે. ખાસ કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળું પ્રમાણ છે એ ભેજવાળું પ્રમાણ પણ ઓછું કરવું અને ગુજરાત ઉપર ચોમાસાની વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનવો. તો આ પ્રકારની આગાહી છે કરવામાં આવી છે. કટ પેરોટી અને જે વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી જો સૌપ્રથમ મળે તો જ, બાકી તો જો જૂના જમાનાના મસ્તાનના આધાર કાર્ડ એને ઘણા બધા રોગ છે એના કારણે ન્યૂ મ્યુઝિક છે એ મારી દેવો. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ અપડેટ હશે એ અપડેટ જાણવા માટે જ આવ્યો છું કે ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની સ્થિતિ બંધ રહેશે. અમુક વિસ્તારોની અંદર જો કોઈ પણ પ્રકારના વેધર એનાલિસિસ છે તો કોઈ પણ પ્રકારના આવે તો એક આ ગુજરાતના ઉપર લાઈન નાખવી. વેધર એનાલિસિસના એક્સપર્ટ ના હોય તો ગુજરાત ઉપર શા માટે નાખવું? તો આ ડબલ એન્જિનનો જે પાવર છે એ પાવર પણ અપડેટ જાણવું જરૂરી છે. આ સાથે મિત્રો આજે જમ્મુ કાશ્મીર છે, શ્રીલંકા છે, હિમાચલ પ્રદેશ છે, એવા પંજાબ અને દિલ્હી સુધીના જે ભારે વરસાદ છે એના કારણે પૂરગ્રસ્ત થયેલ સ્થિતિ છે. પૂરગ્રસ્ત થયેલી સ્થિતિના વેધર એનાલિસિસના ડેટા પણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર છે એ વધારી શકે છે. વરસાદની ઘેરાવાની સિસ્ટમ છે એ પણ અસર પહોંચાડતી જોવા મળી શકે છે. તો આ પ્રકારે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દિવાળી ઉપર છે એક મેગા ઓક્શન અને વેધર એનાલિસિસના અપડેટ છે આપણે જણાવતા રહીશું. તો આ પ્રકારે કોઈ પણ પ્રકારના જે લોકો હોય, લોચા હોય એમાં ખાડ પૂર્ણ થવી જોઈએ કે પછી કમ્પેરિઝન છે એ કમ્પેરિઝન આપણે ન કરી શકીએ. તો અત્યારે હવે કમ્પેરિઝન ઉપર જ આગળ વધી જવું, જેના કારણે ગુજરાત ઉપર છે વરસાદનો જોર અતિ ભારે દર્શાવવામાં આવી શકે છે.